અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ છે, જેમાં લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રીમાં વરસાદી માહોલ છે। રાજુલા તાલુકામાં ચોતરામાં ધોધમાર વરસાદ છે। ચોતરા ગામની રાયડી નદીમાં પૂર આવ્યું છે। પાણીના ધસમસતા પ્રવાહમાં 35 બકરાઓ તણાઈ ગયા છે। અમરેલીમાં સતત વરસાદી માહોલ છે। આજે પણ વરસાદ છે। જાફરાબાદ પંથકમાં સારો વરસાદ છે। લોર, માણસા ગામમાં પૂર આવ્યું છે। પણ હવે આપ જોઈ રહ્યા છો કે જે ચોતરામાં જે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એમાં આ રાયડી નદી છે ને રાયડી નદીમાં જે બકરીઓ જે છે, બકરાઓ જે છે, 35 જેટલા બકરાઓ તણાયા હોવાની હાલમાં ખબર છે। તો અમરેલીમાં જે વરસાદ તો વરસી રહ્યો છે, સારા સમાચાર છે, પણ આ બકરાઓ તણાયાની ખબર પણ છે। અમરેલીમાં સતત વરસાદી માહોલ છે। આજે પણ વરસાદી માહોલ છે। પાણી આવ્યું છે। અમરેલીમાં વડિયામાં પણ વરસાદ છે। મેઘરાજા મહેરબાન છે। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ છે। મોરવાડા, હનુમાન ખીજડીયામાં પણ વરસાદ છે। ખડખડ, ખાખરિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ છે। અમરેલી શહેરમાં પણ રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે। અમરેલીમાં સારો વરસાદ, જાફરાબાદ, રાજુલા અને આપ જોઈ રહ્યા છો અત્ર તત્ર સર્વત્ર અમરેલીમાં વડિયા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। ઠંડક કરી દીધી છે। અમરેલીના ખાંભામાં સતત બીજા દિવસથી મેઘમહેર છે। ખાંભા ગીરના ગામડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। ખડાધાર, બોરાડા, હનુમાનપુરા ગામમાં પણ વરસાદ છે। ખડદાર ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદ પડતા જ ખેડૂતો ખુશ પણ થયા છે। અમરેલીમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ખાંભામાં આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ છે। ખેતરના વરસાદ જોડાઈ ગયા છે। ખેતરના જે રીતનો વરસાદ છે ને આજે બકરાઓ બી તણાઈ ગયા છે, શું સ્થિતિ આ બંનેમાં? જનક, આમ તો ગઈકાલથી જ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા અને વિધિવત રીતે ચોમાસું ચાલુ થઈ ગયું હતું। ગઈકાલે સાવરકુંડલાની આસપાસના જે વિસ્તારો છે તેમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, ત્યારે આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। ખાસ કરીને અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, ખાંભા, બગસરા, વડિયા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો હતો। આજે ખાસ કરીને જાફરાબાદ અને રાજુલાના કોસ્ટલ બેલ્ટ જે વિસ્તાર છે તેમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। રાજુલાના ચોતરા ગામે ધોધમાર વરસાદ પડતા ચોતરા ગામની રાયડી નદીમાં પૂર આવ્યું હતું। આ પૂરને લઈને 35 જેટલા જે બકરા છે તે તણાયા હતા। કેટલાક બકરાને બચાવી લેવામાં આવ્યા હતા, તો કેટલાક જે બકરા છે તે પાણીમાંના પ્રવાહમાં તણાઈ ગયા હતા। બકરાને મા મુસીબતે જે સ્થાનિક લોકો છે તેમને બચાવી લીધા હતા। એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ડૂબતો હતો, તેને પણ સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો। આમ ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે અને મન મૂકીને જનક વરસી રહ્યો છે। બિલકુલ બિલકુલ આભાર કેતન। તો આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલ હાલમાં અમરેલીમાં જોવામાં આવી રહ્યો છે। સતત ગુજરાતમાં સૌથી વધારે સારો વરસાદ અમરેલી પંથકમાં વરસી રહ્યો છે। સતત વરસાદ છે અમરેલી પંથકમાં।